દરેક મિત્રોનું આપણી આ ચેનલમાં સ્વાગત છે. અહીંયા આપણે આરઆરબીની જાહેરાત આવેલી છે, એની લાસ્ટ ડેટ છે 28 તારીખ. હવે મતલબ 2 દિવસ બાકી છે. જેને ફોર્મ ભરવાના બાકી હોય એ ભરી શકે છે. હજુ 1-2 દિવસ છે એના માટે. હવે આ જે જાહેરાત છે એનો સિલેબસ આપણે જોઈએ તો મેથ્સ 30 માર્કનું છે અને રિઝનિંગ બી 30 માર્કનું છે. ટોટલ 60 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે આની અંદર, બરાબર. ટોટલ પેપર 100 માર્ક્સનું આવશે. મેક્સિમમ માર્ક્સ છે મેથ્સ અને રિઝનિંગના છે આની અંદર. હવે જે બી આની તૈયારી કરતા હોય એનો એક પોઈન્ટ ખાસ યાદ રાખવો કે મેથ્સની જો પ્રિપરેશન કરતા હોય 60 માર્કનું, જો 100માંથી 60 માર્કનું તો ખાલી મેથ્સ અને રિઝનિંગ જ છે, તો આની પ્રિપરેશન કરતા હોય તો સૌપ્રથમ તમારે આનો બેઝિક પાયો મજબૂત હોવો જરૂરી છે, બરાબર. દરેક ટોપિક હોય આની અંદર આપણે આગળ જોઈશું કયા કયા ટોપિક આપેલા છે સિલેબસની અંદર, એની બી ચર્ચા કરીશું અને એના પર બી આપણે એના બી MCQ સોલ્વ કરીશું, બરાબર છે. પણ મુખ્ય કહેવાનો મતલબ એ છે કે આમાં તમારે બેઝિકનો ખ્યાલ હોવો જરૂરી છે. તમે બેઝિક પાયો મજબૂત હશે તો તમે સ્પીડમાં આના એક્ઝામ્પલ ગણી શકશો, MCQ સોલ્વ કરી શકશો, બરાબર. હવે બેઝિક તમારું મજબૂત કરવા માટે તમારે પ્રેક્ટિસની જરૂર પડે. તમે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલું તમારું આ મજબૂત થતું જશે અને તમે સ્પીડમાં આનો ઉકેલ લઈ શકશો, બરાબર છે. તો આપણે આગળ જોઈશું 1 by 1 જે બી ટોપિક આપેલા છે સિલેબસની અંદર, એના વિશે આપણે આપણા દરેક વિડીયોમાં આપણે આ રીતે ભણાવીશું, બરાબર. હવે એની અંદર જે મેથ્સ છે, મેથ્સમાં પહેલો ટોપિક આપેલો છે નંબર સિસ્ટમ એ ટોપિક આપેલો છે, બરાબર. તો એનું આપણે ગુજરાતી કરીએ તો સંખ્યા પદ્ધતિ થાય, બરાબર છે. સંખ્યા પદ્ધતિમાં બી ઘણા બધા પ્રકાર છે. આપણે અહીંયા 2-3 જોઈ લઈએ, 2-3 MCQ એ ટાઈપના જોઈ લઈએ છીએ. આપણે દરેક પ્રકાર આપણે અહીંયા પોસિબલ નથી. જે IMP છે, જે બી ઇમ્પોર્ટન્ટ છે એનું આપણે જોવાનો પ્રયત્ન કરીશું અહીંયા, બરાબર. તો સૌપ્રથમ હવે ગણ અને ઉપગણ વિશે કદાચ જાણતા હશો તમે, બરાબર છે. આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પણ આ પૂછી શકે છે. હજુ સુધી કોઈ પૂછાયું ના હોય ને એ જ પૂછાય એક્ઝામની અંદર, બરાબર છે. તો ગણ અને ઉપગણ કઈ રીતે કરી શકાય? ધારો કે આ રીતે 1 અને 2 કૌંસમાં આપેલા હોય અને કીધું હોય કે આના ઉપગણો કેટલા, બરાબર. આના ઉપગણો કેટલા? તો 2ની n ઘાત આવે. n શું છે? n એ સંખ્યા છે. અંદર જેટલી બી સંખ્યા આપેલી હોય એ સંખ્યા હોય. અહીંયા 2 સંખ્યા આપેલી છે, 1 અને 2. તો આના ઉપગણ આવે 2 ની 2 બરાબર 4 ઉપગણ આવે, બરાબર છે. હવે જોવાનું એ રહ્યું કે આના ઉપગણો કયા કયા આવે. 4 આવે એ તો બરાબર છે, પણ કયા કયા આવે એના માટે સૌપ્રથમ ઉપગણ આવશે આપણે ખાલી બ્રેકેટ આવશે, બરાબર. જેને આપણે 5b કહેતા પહેલા, બરાબર છે. પછી 1 આવશે, પછી 2 આવશે, પછી 1 અને 2 જે પોતે છે એ આવી જશે, બરાબર. આ એના ઉપગણો થયા. એ જ રીતે આપણે 1, 2 અને 3 નું લેશું. છગડીયા કૌંસમાં 1, 2 અને 3. આના ઉપગણો આના ઉપગણો કેટલા? તો 2 ની 3 ઘાત, બરાબર. જેટલી સંખ્યા હોય એ ઉપર n આવી જાય. 2 ની 3 ઘાત 8 થાય. હવે કયા કયા એ બી જોઈશું, એ બી પૂછી શકે તમને. પહેલા ખાલી કૌંસ આવી જ જાય. દરેકમાં ખાલી કૌંસ તો એનો ઉપગણ કહેવાય જ,
બરાબર. પછી 1 2 3 આવી ગયા. બરાબર. 1 2 3 દરેક મૂકી દેવાના. પછી ફરીથી 1 અને 2 આવશે. પછી 1 અને 3 આવશે. બરાબર છે. હવે 2 અને 3 આવશે અને લાસ્ટ જે પોતે છે એ આવી જશે. ગણી જુઓ કેટલા થાય છે. 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા. બરાબર છે. આ રીતે તમને પૂછી શકે. પૂછવાનું એ પૂછી શકે કે અહીંયા સંખ્યા આપેલી હોય, 4 આપેલા છે, 3 આપેલા છે અને અહીંયા 8 આપ્યા છે. બરાબર છે. હવે MCQ કઈ રીતે પૂછી શકે એ હું તમને જણાવું. હવે એમ પૂછે કે આના ઉપગણો નીચેના પૈકી કયા છે. 4 ઓપ્શન આપ્યા છે. કાં તો કયા નથી એ બી પૂછી શકે, કાં તો કયા છે એ પૂછી શકે. બરાબર છે. બરાબર. તો આની અંદર કયા આવે? આમાંથી આના ઉપગણો નથી. નીચેના પૈકી કયો ઉપગણ નથી? બરાબર છે. આ રીતે બી પૂછી શકે. તો હવે જોવું એ રહ્યું કે શૂન્ય ના આવે. શૂન્ય ના આવે. 4 અને 8 આવી શકે. બરાબર છે. 4 ને પોતે તો આવી જ શકે. બરાબર. એટલે 0 અને 4 ના આવે. એટલે આ રીતનું એક્ઝામ્પલ બી આવી શકે છે. હવે બીજો એક આપણે જોઈએ નંબર સિસ્ટમની અંદર વિભાજ્યતાની ચાવી. કદાચ આપણે ભણ્યા હશો, આપણને ભૂલી ગયા હશો કે કઈ કઈ ચાવીઓ આવતી. આપેલી સંખ્યા હોય એને 3 2 કે 4 કે 7 વડે ભાગી શકાય કે નહીં એની દરેકની ચાવી આવતી. બરાબર છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈને જ આપણે જોઈએ. અહીંયા આ સંખ્યા આપેલી છે. અને નીચેના પૈકી કઈ સંખ્યા વડે ભાગી શકાય? ઓપ્શન આપ્યો છે 3 7 11 અથવા ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરાબર. સંખ્યા આપેલી છે. નીચે આપેલી સંખ્યા વડે ભાગી શકાય. આપેલી સંખ્યાને કઈ નીચે આપેલી સંખ્યા વડે ભાગી શકાય? એટલે આના માટે ચાવી આવતી કે કોઈ બી સંખ્યા હોય એને 3 વડે ભાગી શકાય કે નહીં એના માટે ચાવી આવતી. 11 વડે ભાગી શકાય કે નહીં એની બી ચાવી આવતી. 7 વડે ભાગી શકાય કે નહીં એની બી ચાવી આવતી. બરાબર છે. એટલે અમુક ચાવી યાદ રાખવી જરૂરી છે, અમુક યાદ રાખવાની જરૂર નથી. કઈ ચાવી યાદ રાખવી કે ના રાખવી એ બી આપણે જણાવીશું. તો 3 ની ચાવી તો સિમ્પલ છે. બરાબર. 3 ની ચાવીમાં શું છે? દરેકનો સરવાળો કરી દેવાનો. જેટલા બી અંકો છે ને દરેકનો સરવાળો કરી નાખો. કેટલો આવે? 3 ને 2 5, 5 ને 9 ને 5 14, 20 29 29 30 32. બરાબર. 32 ને 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. એટલે 3 જવાબ ના આવે. બરાબર છે. હવે 11 જોઈએ. 11 ની ચાવી શું છે? 3 ની ચાવી યાદ રહી જાય એવી છે. 11 ની ચાવી બી યાદ રહી જશે. તમે 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરો ને એટલે યાદ રહી જાય. બહુ ખાસ મગજમારી નથી આમાં. બરાબર. 11 ની ચાવીમાં એકી પદો હોય. આ એકી પદો કહેવાય. આ પહેલું પદ, ત્રીજું પદ, આ 5મું પદ અને આ 7મું પદ. બરાબર. અને આ બેકી પદો કહેવાય. બીજું, ચોથું, છઠ્ઠું. બરાબર. એ બંનેનો આ પહેલા એકી પદનો સરવાળો કરીએ તો 3 4 6 3 કેટલો જવાબ આવે? 16 જવાબ આવે. બરાબર.
હવે બેકી પદનો સરવાળો કરીએ. 2 5 7 7 ને 9 16, એનો બી 16 જવાબ આવે. મતલબ કે એકી પદનો સરવાળો અને બેકી પદનો સરવાળો એ બંને ઓછા કરવાના અને ઓછા શૂન્ય થવા જોઈએ, તો કહી શકાય કે એને 11 વડે ભાગી શકાય. બરાબર છે. આ જરૂરી છે, આ ચાવી જરૂરી છે, કેમ કે તમારે સ્પીડમાં જવાબ લાવવો હોય ને ત્યારે આ ચાવીની જરૂર પડી શકે. બરાબર, જો 11 આપેલું હોય તો ઓપ્શનમાં. બરાબર છે. ખ્યાલ ના આવ્યો તો ફરીથી બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, જેથી તમને ખ્યાલ આવી જાય. તમે 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરો ને એટલે યાદ રહી જાય, આમાં ગોખવાની કઈ જરૂર નથી. બીજો એક્ઝામ્પલ લઈએ તો કોઈ બી સંખ્યા લઈ લઈએ. બરાબર છે. આ સંખ્યા આપેલી છે અને એવું કે આને 11 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. સિમ્પલી એકી સંખ્યાનો સરવાળો કરી નાખો, બેકી સંખ્યાનો સરવાળો કરી નાખો. કેટલો થાય? 4 + 6 + 3 + 1 14 જવાબ આવે યાર. બરાબર, એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો 5 9 14 ને 2 16, તો ના ભાગી શકાય કેમ કે -2 જવાબ આવે. બરાબર, બંને ઓછા કરવાના એકબીજામાંથી, તો 0 હોય તો ભાગી શકાય, 0 ના હોય તો ના ભાગી શકાય. અહીંયા -2 આવે છે તો ના ભાગી શકાય. બરાબર છે, સિમ્પલ છે. હવે 7ની ચાવી જોઈએ. 7ની ચાવી યાદ રાખવાની જરૂર નથી. 7ની ચાવીમાં કેવું છે, કોઈ સંખ્યા આપેલી હોય એને 7 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય, તો એને ડાયરેક્ટ 7 વડે ભાગવાની કોશિશ કરવાની તમારે. હવે એમાં કઈ ચાવી યાદ રાખવાની જરૂર નથી, ચાવી પૂછાતી નથી. ચાવીનો ઉપયોગ શું થાય? સ્પીડમાં ગણતરી કરવી, એ જ ચાવીનો ઉપયોગ થાય. કેમ? હવે 7ની ચાવીમાં એવું તો શું છે, બરાબર, એ આપણે જોઈએ. 7ની ચાવીમાં એવું કહે છે કે કોઈ બી સંખ્યા આપેલી હોય, ધારો કે 4304 આપેલી છે, બરાબર, કોઈ બી સંખ્યા આપેલી છે, બરાબર, 4304. હવે એવું કહે છે કે જમણી બાજુ આપેલા બે પદોને છોડીને, જમણી બાજુ આપેલા બે પદોને છોડીને, મતલબ 4 અને 0, અહીંયા 4 અને 0 છે, બે અંકો, એક આ અંક અને એક આ અંક, બે અંકને છોડીને જે બી સંખ્યા હોય એને 2 વડે ગુણી દેવાની. 3 દુ 6 અને 4 દુ 8, 86 થાય. હવે એ 86 જમણી બાજુના બે પદમાં ઉમેરી દેવાની, તો 88 જવાબ આવે. તો 88 ને 7 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય એ જોવાનું. એટલે આની કઈ ખાસ મને નથી લાગતું કે આ કઈ જરૂરી છે. બરાબર, ડાયરેક્ટ 4304 ને તમે ભાગીને જોઈ લો. હવે તમે એમ કહેશો કે આ તો નાની સંખ્યા છે, તો આમાં તો કદાચ એવું બની શકે મોટી સંખ્યા હોય તો જરૂર પડી શકે, પણ મોટી સંખ્યામાં બી જોઈ લઈએ કઈ રીતે હોય. આ જ સંખ્યા લઈ લઈએ આપણે, ચલો ને, 3 2 4 5 6 9 3. હવે આને 7 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય એ જોવા જઈએ તો જમણી બાજુના બે પદને છોડીને આનો ગુણાકાર કરવાનો. આનો ગુણાકાર કરો તમે, આની અંદર ઉમેરો ને પછી ચેક કરો, એના કરતાં ડાયરેક્ટ જ જોઈ લો ને કે 7 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. બરાબર છે, એટલે 7ની ચાવીમાં પડવાની જરૂર નથી. હવે 6ની ચાવી આપણે જોઈએ. 6ની ચાવી બી છે, તો 6ની ચાવીમાં કેવું હોય, 2 વડે ભાગી શકાય અને 3 વડે ભાગી શકાય, તો 6 વડે બી ભાગી શકાય. 2ની ચાવીમાં શું છે કે એકમનો પદ 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, કાં તો 0 હોય, તો એને 2 વડે ભાગી શકાય. કોઈ બી સંખ્યા એવી લો કે એનો છેલ્લો પદ 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, તો 0 હોય, તો એને 2 વડે ભાગી શકાય. બરાબર, આ સિમ્પલ. 2ની ચાવી તો એકદમ ઈઝી છે. 3ની ચાવી આપણને શીખવાડ્યું, તમે સરવાળો કરીને જોઈ શકો છો. બરાબર, એને ભાગવાના, 3 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય, જે બી જવાબ આવે એને. બરાબર છે, તો 6ની ચાવી બી ઈઝી છે. પણ 9ની ચાવી એ 3ની ચાવીના બરાબર જ જેવી જ છે, એ તમને કહી દઉં. 9ની ચાવી બી સેમ ટુ સેમ વસ્તુ છે. જે બી સરવાળો આવે એને 9 વડે ભાગી જોવાના, બસ, સિમ્પલ છે, કઈ ખાસ છે નહીં. કોઈ બી સંખ્યા આપેલી હોય, 3 2 4 5 6 9 3, હવે આનો સરવાળો કરવાનો દરેક અંકનો, અને એને 9 વડે ભાગીને જોઈ લેવાનું કે ભાગી શકાય કે નથી ભાગી શકાતું. પણ જરૂરી છે, આ યાદ રાખવું જરૂરી છે કે આના તમે 9 વડે ભાગવા જશો તો કેટલું લેન્ધી થઈ જાય. એટલે આ સિમ્પલ છે પણ યાદ રાખવું જરૂરી છે. બરાબર છે. પછી એવી આપણે 11ની ચાવી લઈએ. 11ની ચાવી તો સોરી તમને શીખવાડી દીધી પહેલાથી.
તો આટલી ઇમ્પોર્ટન્ટ ચાવી છે એ તમારે યાદ રાખવી પડે. ફરીથી બીજા કોઈ પ્રકાર હશે સંખ્યા પદ્ધતિની અંદર, બીજા કોઈ MCQ એવા હશે તો આપણે કાલે શીખવાડીશું. બરાબર છે. તમને બી તમારા ધ્યાનમાં બી કોઈ એવા MCQ હોય તો તમે બી કહી શકો છો કે તમને ખ્યાલ ના આવતો હોય તો તમે બી કોમેન્ટમાં જણાવો મને, તો આપણે અહીંયા સોલ્વ કરીશું. હા, એટલું જરૂરી કે એ આપણા સિલેબસમાં છે કે નહીં એ બી જરૂરી છે. બરાબર, કે RRBનું જે બી સિલેબસ, ડિટેલ સિલેબસ આપેલો જ છે એની વેબસાઇટ ઉપર, તો એની અંદર છે કે નહીં એ જોઈ લેજો. બરાબર, અને સિલેબસમાં હોય, અત્યારે આપણે સંખ્યા પદ્ધતિ શીખવાડીશું 2-3 દિવસ, એટલે એમાં તમારે કોઈ બી એવો ટોપિક હોય કે કોઈ બી ખ્યાલ ના આવતો હોય તો તમે કોમેન્ટમાં